પબજીની વાત છે. ત્રણ ભાઈબંધોની પબજી રમવા જતા હતા ભાઈઓ. નિલેશ, ભાવેશ અને જયસુખ. પબજીની રમતની માલપા ઉતરી તો ઊંડાણમાં ગયા અને રમવા માટે હારે આ જાય છે. જયસુખ ને ભાવાને રમત હારી આવડે, પણ મારા નીલાને રમત હારી આવડે નહીં. ઉતરતા આવડે નહીં એને કેમ રમાય એની ખબર પડે નહીં બહુ. અને પબજીના ઈરાંગલ મેપની માલપા અનફોલો થઈ નીલો પોસંકીમાં એકલો ઉતરી જાય છે. ભાવો અને જયસુખ આગા ઉતરે. નીલો ઉતરતા જ પબજીમાં પોસંકીની માલપા એકથી અનેક બંદાઓને બાળી જાય. મેળો ધરુજવા આવે, મેળો પોકાર કરવા, મને બચાવી લ્યો. હવે હું આ પોસંકીની માલપાથી બહાર નીકળું એમ લાગતો નથી. ઘણા બધા બંદાઓને બાળી અને નીકળો ડરી જાય છે અને પોસંકીના નાના એવા ઘરની માલપા હતાઈ જાય છે. પાસે બંદૂક છે પણ ગોળી નથી, બોમ્બ છે પણ ફોડતા આવડતો નથી, પાસે હેલ્થ કીટ નથી, થેલો નથી, હેલ્મેટ નથી. અને ટીમને કોલ કરે છે કે જયસુખ મને બચાવી લે, હું પોસંકીના નાના એવા ઘરની માલપા હતા. આખી સ્કોડું છે ભાઈ મારી પાસે, મને બચાવી લે બાબા. જયસુખ મને બચાવી લે. આ પોસંકીની માલપાથી હું બહાર નીકળું એમ લાગતો નથી મારા વાલા. તેથી 4 વ્હીલ લઈ ભાવો દોડે અને બગી લઈને જઈશું. આંધળી બગી હાકીને આવે છે કે મારા નીલિયા તને કાંઈ નહીં થવા દે, હું બચાવી લઉં. EM4 ને AK-47 જયસુખની પાસે છે અને ગ્રોઝા અને ઓગ ભાવાની પાસે છે. અને નીલો પોસંકીના ઘરની માલપા કાળો કકળાટ કરે છે, મને કોઈ બચાવી લો જયસુખ ભાઈ. દોડો.